નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રોને પાક સંરક્ષણ સિરીઝની અંદર પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી સર્વે વિદ્યાર્થીઓને આવકારું છું. આજે આપણે જે પાક સંરક્ષણની અંદર કીટકશાસ્ત્રના જે ટૉપિક છે એની અંદર અગત્યના જે મુદ્દાઓ છે કે જેની આધારે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ છે એ બાબતે ચર્ચા કરીશું. તો અહીંયા આગળ સૌ પ્રથમ છે પ્લાન્ટ ક્વોરન્ટાઇન એક્ટ. પ્લાન્ટ ક્વોરન્ટાઇન એક્ટ 1912 એટલે કે 1912ની અંદર આપણા દેશની અંદર લાગુ કરવામાં આવેલું છે. આ એક્ટ પ્લાન્ટ ક્વોરન્ટાઇન એક્ટ જે છે એ 1912ની અંદર લાગુ કરવામાં આવે છે. તો આ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્લાન્ટ ક્વોરન્ટાઇન એક્ટ કયા વર્ષમાં લાગુ કરવામાં આવેલો હતો? તો 1912ની અંદર. એ સિવાય વિનાશક જંતુઓ અને જંતુઓનો કાયદો જે 1914ની અંદર દાખલ કરવામાં આવ્યો છે. ડીપા ડિસ્ટ્રક્ટિવ ઇન્સેક્ટ પેસ્ટ એક્ટ. ડીપા જે એક્ટ છે ડિસ્ટ્રક્ટિવ ઇન્સેક્ટ પેસ્ટ એ 1914ની અંદર દાખલ કરવામાં આવ્યો છે. તો એનું પૂરું નામ છે ડીપા. ડી એટલે ડિસ્ટ્રક્ટિવ ઇન્સેક્ટ પેસ્ટ એક્ટ. કયા વર્ષમાં દાખલ કરવામાં આવ્યો? તો 1914ની અંદર. તો આ પ્રમાણે પ્લાન્ટ ક્વોરન્ટાઇન એક્ટ તો પ્લાન્ટ ક્વોરન્ટાઇન (1912) 1912ની અંદર દાખલ કરવામાં આવ્યો. જ્યારે ડીપા ડિસ્ટ્રક્ટિવ ઇન્સેક્ટ પેસ્ટ એ 1914ની અંદર દાખલ કરવામાં આવેલું. 1939ની અંદર જોધપુર ખાતે તીડ ચેતવણી ઓર્ગેનાઇઝેશન એટલે લોકસ્ટ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અથવા તો લોકસ્ટ વોર્નિંગ ઓર્ગેનાઇઝેશન એટલે કે જે ભૂતકાળની સમયની અંદર ગુજરાત અને રાજસ્થાનનો જે સૂકો વિસ્તાર છે, પાકિસ્તાનની સરહદે અડીને આવેલો જે રણ વિસ્તાર છે, ત્યાં આગળ ભૂતકાળની અંદર તીડનું બહુ પ્રમાણના અંદર એટેક થતું હતું. તમે જાણો જ છો છેલ્લા 2-3 વર્ષ પહેલાં પણ તીડનો એટેક થરાદ અને વાવ વિસ્તારની અંદર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળ્યો હતો. તો તીડના જ્યારે આક્રમણ થતું હોય છે ખેતી પાકો પર, તો તેને અટકાવવા માટેની સરકારશ્રી દ્વારા અલગ અલગ સંસ્થાઓની રચના કરવામાં આવેલી છે. જેની અંદર ભારત દેશની સૌથી અગત્યની જે સંસ્થા છે લોકસ્ટ વોર્નિંગ ઓર્ગેનાઇઝેશન એટલે કે તીડ ચેતવણી સંસ્થા, એની જે લોકેશન એની સ્થાપના જોધપુરની અંદર કરવામાં આવી હતી 1939ની અંદર. તો આ જે છે ઇન્ડિયા લેવલની જે સંસ્થા છે લોકસ્ટ વોર્નિંગ ઓર્ગેનાઇઝેશન. તો એ જ પ્રકારે અલગ અલગ રાજ્યોની અંદર પણ એની સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે. તો ગુજરાતની અંદર LCO એટલે કે લોકસ્ટ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, તીડ નિયંત્રણ સંસ્થા, તેની કચેરી પણ 2 જગ્યાએ આવેલી છે. એક છે પાલનપુર અને બીજી છે ભુજ ખાતે. તો આપણા ગુજરાતના પ્રાદેશિક વિસ્તારની અંદર પણ સરહદી વિસ્તારમાં, રણ વિસ્તારમાં જ્યાં તીડનું આક્રમણ છે, તો એ વિસ્તારની અંદર લોકસ્ટ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની પણ સ્થાપના કરવામાં આવેલી છે. તો તેની કચેરી પાલનપુર ખાતે અને ભુજ ખાતે આવેલી છે. ત્યાર પછી છે DPPQS. તો ભારત સરકાર દ્વારા DPPQS એટલે ડાયરેક્ટરેટ પ્લાન્ટ પ્રોટેક્શન ક્વોરન્ટાઇન પ્લાન્ટ ક્વોરન્ટાઇન ડાયરેક્ટરેટ ઓફ પ્લાન્ટ પ્રોટેક્શન ક્વોરન્ટાઇન એન્ડ સ્ટોરેજ એટલે કે ભારત સરકારની પ્લાન્ટ પ્રોટેક્શન, સંસર્ગ નિષેધ અને સ્ટોરેજ સંગ્રહ નિયામકની જે કચેરી છે એ કચેરીની સ્થાપના પણ કરવામાં આવેલી છે. એની સંસ્થાની સ્થાપના 1946ની અંદર થયેલી છે. તો અહીંયા આગળ DPPQS એટલે કે ડાયરેક્ટરેટ
પ્લાન્ટ પ્રોટેક્શન ક્વોરન્ટાઇન અને સ્ટોરેજ. તો અહીંયા આગળ જે પ્લાન્ટ પ્રોટેક્શન એટલે પાક સંરક્ષણની જે એની જીવાતો અથવા એના જે રોગો આવતા હોય તેના માટે ક્વોરન્ટાઇન એટલે ફોરેન કન્ટ્રીની અંદરથી કોઈ પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ જ્યારે આપણા દેશની અંદર આવતી હોય છે તો જે કોઈ ફોરેન પેસ્ટ છે એ પેસ્ટની પ્રોડક્ટની સાથે આવી ન જાય એ માટે એના માટેની નિયંત્રણના પગલાં લેતી અને એના માટે નિયમો બનાવતી સંસ્થા એટલે DPPQS. ઘણીવાર શું થતું હોય છે કે જ્યારે આપણે બહારના દેશોમાંથી એગ્રીકલ્ચર પ્રોડક્ટની ખરીદી કરતા હોઈએ છીએ તો આપણા દેશની અંદર જે જીવાતનો ઉપદ્રવ ના હોય અથવા તો બહારના દેશોની અંદર જે જીવાતોનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં હોય છે એ પ્રકારની જીવાતો એગ્રીકલ્ચર પ્રોડક્ટ સાથે આપણા દેશની અંદર એન્ટર થઈ જતી હોય છે અને આપણા દેશની અંદર એક નવી જીવાત તરીકે ઉભરી આવતી હોય છે. તો આ પ્રકારના જીવાતોને અટકાવવા માટે DPPQSની સ્થાપના કરવામાં આવી છે. તેની અંદર સંગ્રહ નિયંત્રક તો જે સ્ટોરેજ ગ્રેન અથવા તો જે એગ્રીકલ્ચર પ્રોડક્ટની જે સ્ટોરેજ પેદાશો છે એની અંદર પણ પગલાં લેવા માટે નિયંત્રણ માટે પણ આ સંસ્થા કામ કરતી હોય છે. તો આ જે સંસ્થા છે તો એ સંસ્થાનું વડું મથક હરિયાણા ફરીદાબાદ ખાતે આવેલું હોય છે. એ જ રીતે અહીંયા આગળ ઇન્સેક્ટની રચનાની વાત કરેલી છે. તો ઇન્સેક્ટની અંદર એક્ઝોક્યુટિકલ અને એપિક્યુટિકલ બે લેયર આવતા હોય છે, એપિક્યુટિકલ અને એક્ઝોક્યુટિકલ. તો એપિક્યુટિકલની અંદર 4 પ્રકારના સ્તરો જોવા મળતા હોય છે, જેની અંદર સિમેન્ટ લેયર, મીણ અથવા લિપિડ એટલે વેક્સ લેયર, પોલિફિનોલ સ્તર અને ક્યુટિક્યુલિન લેયર. તો આ 4 પ્રકારના સ્તર લેયરો એની અંદર જોવા મળતા હોય છે. તો જ્યારે સિમેન્ટની જે સ્તર છે તો સિમેન્ટનું જે લેયર છે એની કામગીરી શું છે તો ત્વચીય ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ થતું હોય છે. તો સિમેન્ટ લેયરનું ડેવલપમેન્ટ કઈ રીતે થતું હોય છે તો ચામડીની અંદર જે ગ્રંથિઓ હોય છે એના દ્વારા સ્ત્રાવ થતો હોય છે. ત્યાર પછી છે મીણનું સ્તર. તો મીણનું સ્તર એ એપિડર્મલ ગ્લેન્ડ જે છે, એપિડર્મલ જે ગ્રંથિ છે એના દ્વારા થતું હોય છે. તો અહીંયા આગળ ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે ઇન્સેક્ટના એપિક્યુટિકલની અંદર આવેલા મીણ અથવા તો લિપિડ અથવા તો વેક્સ લેયરની રચના કોના દ્વારા થાય છે તો એની રચના એપિડર્મલ ગ્રંથિ દ્વારા થતી હોય છે. એન્ડોક્યુટિકલ એક ખૂબ જ નરમ પડ છે અને ઇન્ટેન્ગ્યુમેન્ટ્સનું સૌથી જાડું સ્તર છે. એન્ડોક્યુટિકલ જે છે એન્ડોક્યુટિકલ એ અંદરની બાજુનું છે. તો એન્ડોક્યુટિકલ જે છે એ સૌથી નરમ પડ છે અને ઇન્ટેન્ગ્યુમેન્ટની સપાટી જે છે તો આ ઇન્ટેન્ગ્યુમેન્ટની સપાટી પર સૌથી જાડું સ્તર છે. તો એની જે અંદરની સપાટી છે ઇન્સેક્ટની અથવા લાર્વીની, તો અંદરની સપાટીને સરળતાથી નુકસાન ના પહોંચી શકે એ માટે આ જે રચના છે એ અહીંયાથી બહુ જાડું લેયર અવેલેબલ હોય છે. એક્ઝોક્યુટિકલમાં મુખ્યત્વે કાઇટિન અને પ્રોટીન હોય છે. એક્ઝોક્યુટિકલ જેના બનેલા હોય છે તો કાઇટિન અને પ્રોટીન. તો અહીંયાથી પૂછાઈ શકે કે એપિક્યુટિકલમાં કયા કયા લેયરો હોય છે તો સિમેન્ટ લેયર, વેક્સ, લિપિડ અથવા તો મીણ લેયર, પોલિફિનોલ લેયર, ક્યુટિક્યુલિન લેયર. સિમેન્ટ લેયર જે છે એ શાના દ્વારા રચાય છે તો સિમેન્ટ લેયર ત્વચીય ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ થાય છે. મીણનું લેયર જે એપિડર્મલ ગ્રંથિ દ્વારા થતું હોય છે. એક્ઝોક્યુટિકલ મુખ્યત્વે કાઇટિન અને પ્રોટીન દ્વારા થતું હોય છે, પ્રોટીનનું બનેલું હોય છે. ત્યાર પછી એન્ડોક્યુટિકલ એક નરમ પડ છે અને ઇન્ટેન્ગ્યુમેન્ટનું સૌથી જાડું થીક લેયર છે. એન્ટેનાના બેઝલ સેગમેન્ટને સ્કેપ કહેવામાં આવે છે. અહીંયા આગળ ઇન્સેક્ટની અંદર આ ટાઈપની એન્ટેના હોય છે. તો એન્ટેનાની અંદર આ ટાઈપનું જે સેગમેન્ટ હોય છે તો આ સેગમેન્ટને સ્કેપ કહેવામાં આવે છે.
બીજા એન્ટેનલ સેગમેન્ટને પેડિસલ કહેવામાં આવે છે. આ જે ભાગ છે એને પેડિસલ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને પેડિસલની અંદર શું હોય છે, તો પેડિસલની અંદર જોન્સન ઓર્ગન અવેલેબલ હોય છે. તો ઘણીવાર એક્ઝામની અંદર પૂછાતું હોય છે જોન્સન ઓર્ગેન એટલે જોન્સનનું અંગ એ કઈ જગ્યાએ જોવા મળતું હોય છે, તો એન્ટેનાની અંદર પેડિસલની અંદર જોવા મળતું હોય છે. અહીંયા આગળ એન્ટેનાના ઇન્સેક્ટ વાઇઝ અલગ અલગ પ્રકાર આપેલા છે. તો દરેક મિત્રોને ખાસ વાત કરું છું કે આ જે પ્રકાર છે એ પ્રકારના આધારે પણ એના એક્ઝામ્પલ પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા રહેલી છે. સેટેસિયસ એન્ટેના. સેટેસિયસ એન્ટેના એટલે કે બ્રિસ્ટલ જેવું હોય છે. તો કયા કયા ઇન્સેક્ટની અંદર જોવા મળતી હોય છે, તો લીફ હોપર, ડ્રેગન ફ્લાય, ડેમ્સલ ફ્લાય અને કોકરોચ એટલે કે વંદાની અંદર પણ આ પ્રકારની સેટેસિયસ ટાઈપની એન્ટેના જોવા મળતી હોય છે. ફિલિફોર્મ. ફિલિફોર્મ એટલે કે દોરા જેવું. તો ફિલિફોર્મ કયા ઇન્સેક્ટની અંદર જોવા મળતું હોય છે, ગ્રાસ હોપર, ગ્રાઉન્ડ બીટલ અને ટાઈગર બીટલ તો અથવા બ્લિસ્ટર બીટલ. તો આ પ્રકારના જે જીવાતો છે એની અંદર ફિલિફોર્મ એટલે કે દોરા જેવી એન્ટેના જોવા મળતી હોય છે. ત્યાર પછી છે મોનિલિફોર્મ. તો મોનિલિફોર્મની અંદર મણકાની જેવી જે જોવા મળતી હોય છે એને મોનિલિફોર્મ કહેવામાં આવતું હોય છે. ઉદય અથવા તો રોવ બીટલ જે છે એનો સમાવેશ મોનિલિફોર્મની અંદર થાય છે. શેરેટ ટાઈપ એન્ટેના. શેરેટ ટાઈપ એન્ટેનાની અંદર ભમરો, કેરીના દાંડી બોરર અને પલ્સ બીટલનો સમાવેશ શેરેટ ટાઈપ એન્ટેનામાં થતો હોય છે. તો આ પ્રકારે અલગ અલગ એન્ટેનાની જે રચના છે તો એની અંદર તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી છે યુનિપેક્ટિનેટ અને બાયપેક્ટિનેટ. યુનિપેક્ટિનેટનો આકાર જે છે તો એની એન્ટેના ઉપર એક સાઈડ આ પ્રકારના કાંસકાના દાંતિયા જેવી રચના જોવા મળતી હોય છે. તો એને યુનિપેક્ટિનેટ કહેવામાં આવે છે. એ પ્રકારની રચના ફ્લાય અને મેન્ટિસની અંદર જોવા મળતી હોય છે. બાયપેક્ટિનેટ એટલે બંને સાઈડ ડબલ કોમ. આ પ્રકારના જે ડબલ કોમ જોવા મળતા હોય તો એની જે રચના છે એ રેશમના કીડાની અંદર સિલ્કવોર્મની અંદર જોવા મળતી હોય છે. આ એક અગત્યનું છે, ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. બાયપેક્ટિનેટ એન્ટેનલ જે ટાઈપ છે એ કયા પ્રકારના ઇન્સેક્ટની અંદર જોવા મળતું હોય તો સિલ્કવોર્મ અથવા તો રેશમના કીડાના ફૂંદાની અંદર જોવા મળતું હોય છે. ક્લેવેટ ટાઈપ એટલે કે ક્લબ શેપ. ક્લબ શેપ જે છે એ એન્ટેનિયલ પુખ્તની અંદર જોવા મળતા હોય છે. એન્ટેનિયલ પુખ્ત, ભમરો, કોબી બટરફ્લાય, કેબેજ બટરફ્લાય અને લીફ વિવિલની અંદર ક્લેવેટ ટાઈપની એન્ટેના જોવા મળતી હોય છે. કેપિટેટ એટલે કે નોબેડ. તો લીંબુ બટરફ્લાય, લેમન બટરફ્લાયની અંદર કેપિટેટ ટાઈપની એન્ટેના જોવા મળતી હોય છે. તો આ પ્રકારે અલગ અલગ એન્ટેનાનું વર્ગીકરણ કરેલું છે. તો ઇન્સેક્ટની અંદર એની જે એન્ટેના છે એના આધારે વર્ગીકરણ કરી શકાય. ત્યાર પછી લેમેલેટ છે, એરિસ્ટેટ. એરિસ્ટેટ હાઉસ ફ્લાયની અંદર જોવા મળતા હોય છે. ત્યાર પછી સ્ટાઇલેટ, પ્લમોસ. એ પણ પ્લમોસ મેલ મોસ્કિટો એટલે કે નર મચ્છરની અંદર જોવા મળતા હોય છે. ત્યાર પછી હોલ્ડ એટલે કે માદા મચ્છરની અંદર પાયલોટ ટાઈપની જોવા મળતી હોય છે. જેનિક્યુલેટ, ફ્લેબેલેટ આ પ્રકારની અલગ અલગ એન્ટેનાની રચના જોવા મળતી હોય છે. ત્યાર પછી ઇન્સેક્ટ લેગની વાત છે. તો ઇન્સેક્ટ લેગની અંદર અલગ અલગ આ પ્રકારે ઇન્સેક્ટ લેગની રચના થયેલી હોય છે. તો ઇન્સેક્ટ લેગની અંદર અલગ અલગ 5 પ્રકારના સેગમેન્ટ આવેલા હોય છે. તો જેની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો કોક્ષા. કોક્ષા એ પહેલું જ સેગમેન્ટ છે. ટ્રોકેન્ચર એ બીજું સેગમેન્ટ છે, બીજા નંબરનું. ત્યાર પછી ફીમર. ફીમર એ સૌથી મોટું, ત્રીજા નંબરનું સૌથી મોટું અને સૌથી મજબૂત. એટલે કે ઇન્સેક્ટની ચાલવાની જે રચના છે એનો સૌથી મોટો આધાર એ ફીમર ઉપર રહેલો છે. ત્યાર પછી છે ટીબિયા. તો ટીબિયા એ પણ સૌથી લાંબો છે. ફીમર સૌથી મોટું અને સૌથી મજબૂત છે, જ્યારે ટીબિયા એ ચોથા નંબરનું સેગમેન્ટ છે જે સૌથી લાંબુ સેગમેન્ટ છે. તો આ બંનેમાંથી પણ પૂછાવાની શક્યતાઓ રહેલી છે.
ટાર્સસ, તો ટાર્સસ પાંચમો ટાર્સસ ટર્સોમિરનના પેટા સેગમેન્ટ તરીકે ઓળખાય છે. ત્યાર પછી પ્રી ટાર્સસ જંતુના સાચા પગ તરીકે ઓળખાય છે. એટલે રિયલ લેગ જે છે, ટ્રુ લેગ, એ પ્રી ટાર્સસ જે છે એ રિયલ લેગ અથવા તો ટ્રુ લેગ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. ત્યાર પછી ટાઈપ ઓફ લેગ્સ. ઇન્સેક્ટના એની ચાલવાની અથવા તો એના જીવન ધોરણની જે પ્રક્રિયા છે એના આધારે એના પેર લેગ્સના પણ અલગ અલગ, એના પગને અલગ અલગ નામથી ઓળખવામાં આવતા હોય છે. જેની અંદર છે એમ્બ્યુલેટોરિયલ, તો એ ચાલવાના પગ, એ તિથિગોળાના આગળના પગ અને વચ્ચેના પગ બક્સની અંદર પણ જોવા મળતા હોય છે. તો એમ્બ્યુલેટોરિયલ જે છે એ ચાલવાના પગ, એટલે તિથિગોળા જે ચાલતા હોય છે એના આગળના અને વચ્ચેના જે પગ આવેલા છે એ એમ્બ્યુલેટોરિયલ ટાઈપના હોય છે અથવા તો બક્સની અંદર પણ જોવા મળે છે. કર્જોરિયલ એ રનિંગ ટાઈપ, એટલે દોડતા પગ. જ્યારે કોકરોચ દોડતો હોય, કીડી દોડતી હોય, તો કીડી અને કોકરોચના જે પગ છે એ પગ રનિંગ પ્રકારના એટલે કે કર્સોરિયલ ટાઈપના હોય છે. સલ્ટોટોરિયલ એ જમ્પિંગ ટાઈપના પેર છે, મુખ્યત્વે ગ્રાસ હોપરની અંદર જોવા મળતા હોય છે. સેલ્ટોટોરિયલ એ ગ્રાસ હોપરની અંદર જોવા મળતા હોય છે. ત્યારબાદ ફ્લી બીટલની જે પાછળનો પગ છે એનો સમાવેશ પણ સેલ્ટોટોરિયલની અંદર થતો હોય છે. સ્કેન્ચોરિયલ એ ચડતા પ્રકારના છે. હેડ લાઉઝ જે છે ઘરની અંદર વાસ્પ હેડ લાઉઝ આવતી હોય છે એનો સમાવેશ સ્કેન્ચોરિયલની અંદર થતો હોય છે. ફોજોરિયલ એટલે ખોદવા અથવા તો બોરોઈંગ લેગ. મોલ ક્રિકેટનો જે આગળનો પગ જે છે એ જમીનની અંદર ખાડા કરવા માટેના જે પગ આવેલા હોય છે એને આગળના પગ આ રીતે ખાડા કરતા હોય છે. તો એ પ્રકારના પેર ઓફ પ્રકાર ફોજોરિયલની અંદર સમાવેશ થતો હોય છે. ત્યાર પછી છે રેપ્ટોરિયલ એટલે કે એના જે પગ છે એ દુશ્મન જે જીવાત છે આગળના પગ, તો એને પકડી શકવાની ક્ષમતા ધરાવતા હોય છે. તો રેપ્ટોરિયલ જે છે એ શિકાર કરતા મેન્ટીડનો આગળનો જે પગ છે, મેન્ટીડ જ્યારે એના દુશ્મનને ઉપર એટેક કરતો હોય અથવા તો એને પકડતા હોય છે તો એ સમયે જે પગની રચના જોવા મળે છે તેને રેપ્ટોરિયલ કહે છે. નેટોરિયલની અંદર સ્વિમિંગ લેગ હોય છે, એટલે કે તરવાના પગ. તો તરવાના પગ પાછળના જે પગ છે એ તરવા માટે મદદરૂપ થતા હોય છે. તો પાણીની અંદર જે જીવાતો મોટે ભાગે જોવા મળતી હોય છે, વોટરબગ અને વોટર બીટલના જે પાછળના પગ છે એનો સમાવેશ નેટોરિયલની અંદર થતો હોય છે. ત્યાર પછી સ્ટિકિંગ લેગ એટલે ચોંટી જતા હોય. તો હાઉસફ્લાયના જે લેગ પેર છે એના જે પગ છે ચોંટી જવા જેવી દિવાલ ઉપર અથવા તો કોઈ પણ જગ્યાએ ચોંટી શકતા હોય એ પ્રકારની એની રચના થયેલી છે. તો માટે તેનો સમાવેશ સ્ટિકિંગ લેગ્સની અંદર થતો હોય છે. અહીંયા આગળ અલગ અલગ પ્રકાર ફરી એકવાર એક્ઝામ્પલ સાથે બોલું છું. એમ્બ્યુલેટોરિયલ એટલે કે ચાલવાના પગ, તે તિથિગોળાના અને બક્સની અંદર જોવા મળે છે. કર્સોરિયલ તો રનિંગ ટાઈપ, કોકરોચ, કીડી, ઇયરવિંગ્સની અંદર જોવા મળે છે. સેલ્ટોટોરિયલ એટલે કે જમ્પિંગ ટાઈપ, જે ગ્રાસ હોપર અને ફ્લી બીટલની અંદર જોવા મળે છે. સ્કેન્જોરિયલ તો એ ચડતા પગ એટલે કે ઉપર ચડવા માટેના જે પ્રકાર છે એ ટાઈપના છે. ફોજોરિયલ ખાડો ખોદવા માટે મોલ ક્રિકેટના જે પેર છે એનો સમાવેશ થતો હોય છે. રેપ્ટોરિયલ એ શિકાર જે કરતા હોય છે તો શિકાર સમયે એનો ઉપયોગ કરતા હોય છે. નેટોરિયલ સ્વિમિંગ લેગ છે એ વોટરબગ અથવા તો તરવા માટે વોટરબગ અને વોટર બીટલની અંદર જોવા મળતા હોય છે. ફરી એકવાર આપણે અહીંયા જોઈએ એન્ટેના, સેટેસિયસ એન્ટેના, બ્રિસ્ટલ એટલે કે ચાબુક જેવી જે હોય છે એ ડ્રેગન ફ્લાય, ડેમસેલ ફ્લાય, કોકરોચની અથવા તો લીફ હોપરની અંદર આ પ્રકારની જીવાતોમાં જોવા મળતી હોય છે. ત્યાર પછી ફિલિફોર્મ એટલે કે દોરા જેવી જે છે ગ્રાસ હોપર, ગ્રાઉન્ડ બીટલ અને ટાઈગર બીટલની અંદર જોવા મળતી હોય છે. મોનિલિફોર્મની અંદર મણકા જેવી આ ટાઈપની મણકા જેવી રચના જોવા મળતી હોય છે, જેને મોનિલિફોર્મ કહેવામાં આવતી હોય છે. તો એ પ્રકારની જે રચના છે
એ ઉધઈ અથવા રો બીટલની અંદર જોવા મળતી હોય છે. શેરેટ ટાઈપની જે છે એ ભમરા, પલ્સ બીટલ અને દાંડી બોરનની અંદર જોવા મળતી હોય છે. યુનિપેક્ટિનેટ એટલે કે કાંસકા જેવી, તો કાંસકા જેવી રચના ફ્લાય અને મેન્ટિડની અંદર જોવા મળતી હોય છે. બાયપેક્ટિનેટ ડબલ કોમ જેવા હોય છે, જે રેશમના કીડાની અંદર જોવા મળતા હોય છે. ક્લેવેટ એટલે કે ક્લબ શેપ એન્ટેલિજન પુખ્તની અંદર અથવા તો ભમરાની અંદર જોવા મળતી હોય છે. કોબીજ બટરફ્લાય લીફ ઇવિલની અંદર ક્લેવેટ ટાઈપ જોવા મળે છે. કેપિટેટ લીંબુ બટરફ્લાયની અંદર જોવા મળતી હોય છે. લેમેલેટ એટલે કે પાંદડા જેવી રચના હોય છે, જે રાઇનોસિરસ બીટલની અંદર અથવા તો ભમરાની અંદર જોવા મળતી હોય છે. ડંગ રોલરની અંદર જોવા મળતી હોય છે. તો લેમેલેટ ટાઈપની જે છે રાઇનોસિરસ બીટલ અને ડંગ રોલરની અંદર જોવા મળતી હોય છે. એરિસ્ટેટ એ હાઉસ ફ્લાય અથવા તો સિરફીડ ફ્લાયની અંદર જોવા મળતી હોય છે. સ્ટાઇલેટ જે છે એ રોબર ફ્લાય, હોર્સ ફ્લાય અને સ્નાઇપ ફ્લાયની અંદર જોવા મળે છે. જે પ્લમોસ છે એ મેલ મોસ્કિટો અને હોડ એટલે કે પાયલોજ એ ફિમેલ મોસ્કિટોની અંદર આ બંને પૂછાવાની શક્યતાઓ રહેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી ખરી પરીક્ષાઓની અંદર પૂછાતી હોય છે. જેનિક્યુલેટ એટલે કે કોણીવાળી એ કીડી અથવા તો ઝીણી મધમાખીની અંદર જોવા મળતી હોય છે. કીડી અથવા મધમાખીની અંદર જોવા મળે છે. ફ્લેબેલેટ એટલે પંખાની જેમ, તો એની રચના સ્ટેક બીટલની અંદર જોવા મળતી હોય છે. સ્ટેક બીટલ અથવા તો સ્ટ્રેપ્સિટેરન સ્ટાઇલોપિડસની અંદર જોવા મળતી હોય છે. ત્યાર પછી હાઉસ ફ્લાયની વાત કરીએ તો હાઉસ ફ્લાયના જે પગ છે તો એની અંદર પ્રિટાર્સસમાં પંજા હેઠળ એડહેસિવ પેડ્સની જોડી આવેલી હોય છે, જેને એમ્પોડિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો એમ્પોડિયમ તરીકે જેને ઓળખવામાં આવતા હોય છે, તો મેડિસિન સ્પાઇન એટલે કે આ પગની નીચે એની કાંટા જેવી રચના જે જોવા મળતી હોય છે તેને મેડિયન સ્પાઇન જેવી રચના કહેવામાં આવે છે. અને જેના પર એડહેસિવ પ્રવાહીનો સ્ત્રાવ થતો હોય છે, જે ચરકતા સપાટી પર પણ એટલે કે લીસી જે સપાટી હોય છે એની પર ઉલટું ચાલવામાં પણ મદદરૂપ થતું હોય છે. ઉલટું ચાલવા માટેની જે કેરેક્ટરિસ્ટિક છે એ હાઉસ ફ્લાયની અંદર પ્રીટાર્સસમાં પંજાની નીચેની બાજુ એડહેસિવ પેડ્સની જોડીઓ હોય છે, જેને એમ્પોડિયમ નામની મીડિયમ સ્પાઇન જેવી રચના કહેવામાં આવે છે, જેના પર એડહેસિવ પ્રવાહીનો સ્ત્રાવ થતો હોય છે, જે ચરકતા સપાટી પર પણ ઉલટું ચાલવામાં મદદ કરે છે. બાસ્કેટ જે લેગની રચના છે ડ્રેગન ફ્લાય અને ડેમ્સલ ફ્લાયની અંદર જોવા મળતી હોય છે. બાસ્કેટ જેવી જે રચના છે એ ડ્રેગન ફ્લાય અથવા તો ડેમ્સલ ફ્લાયની અંદર પણ જોવા મળતી હોય છે. ત્યાર પછી વોટર બીટલના ક્લેસ્પિંગ ટાઈપના આગળના પગ હોય છે, જે સંવનન કરતી વખતે માદાને પકડી રાખે છે. તો આ પ્રકારના જે નર વોટર બીટલ જે છે તેની અંદર ક્લેસ્પિંગ ટાઈપના આગળના પગ હોય છે, જે માદાને પકડી રાખવામાં કામ કરે છે. ફોરેજિયલ લેગ પરાગનયન જે એકત્ર કરવામાં આવે છે, તો મધમાખીની અંદર ફોરેજિંગ એક્ટિવિટી જ્યારે થતી હોય છે એ ફોરેજિયલ લેગ દ્વારા થતી હોય છે. તો એ અલગ અલગ પ્લાન્ટ ઉપરથી પરાગનયન અથવા તો પરાગરજ કલેક્ટ કરી અને એની અંદર ફોરેજિયલ લેગની અંદરની બાજુ કલેક્ટ કરતા હોય છે, અને ત્યાંથી બીજા છોડ ઉપર જઈ અને ક્રોસિંગની અંદર મદદરૂપ થતા હોય છે. તો પ્રોલેક્સ અથવા તો જે ખોટા પગ છે અથવા તો સ્યુડોલેગ છે એ કેટરપિલરના પેટના પગ છે. કેટરપિલરની અંદર જે સ્યુડોલેગ અથવા તો ફોલ્સ લેગ જે આવેલા છે ખોટા પગ, એના જે પેટ છે એની અંદર એના ઉપર જોવા મળતા હોય છે. મોટે ભાગે 2 થી 5 જોડી જોવા મળતા હોય છે. જે કેટરપિલર જે છે સેમિલ ઉપર ટાઈપના, તો એની અંદર અથવા તો હેરી કેટરપિલર જે છે એની અંદર આ જોવા મળતા હોય છે. પ્રોલેક્સની ટોચને પ્લાન્ટા કહેવામાં આવે છે. એટલે જે પ્રોલેક્સ છે એની જે ટોચ છે એને પ્લાન્ટા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જેના પર જન્મેલા હૂક અથવા પંજા હોય છે, એટલે પ્લાન્ટાની ઉપર હૂક અથવા તો પંજા હોય છે, જેને ક્રોકોનાઇલ તરીકે ઓળખવામાં આવે છે. એને ક્રોકોનાઇલ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો પ્રોલેક્સની જે ટોચ છે એને પ્લાન્ટા કહેવામાં આવે છે, જેના પર જન્મેલા હૂક અથવા પંજા હોય છે, જેને ક્રોકોનાઇલ તરીકે ઓળખવામાં આવે છે.
કેટરપિલર 5 જોડી પ્રોલેગ ધરાવતા હોય છે. કેટરપિલર કેટલા જોડી પ્રોલેગ ધરાવતા હોય છે? તો 5 જોડી, જેની અંદર પેટનો સેગમેન્ટ છે 3, 4, 5, 6 અને 10. કયા નંબરના પ્રોલેક્સ હોય છે કેટરપિલરની અંદર? તો 3, 4, 5, 6 અને 10નો એટલે કે છેલ્લો. તો આ 5 જોડી જે છે એ પ્રોલેગ છે. ફ્લાય લાર્વીને 8 જોડી પ્રોલેગ હોય છે. ફ્લાય લાર્વીની અંદર 8 જોડી હોય છે. અગત્યનું છે સેમી લૂપર અને લૂપર. સેમી લૂપર પાસે 4 જોડી હોય છે. તો કયા કયા નંબરના હોય છે? તો 4, 5 અને 10, એટલે પેટના ભાગના 4, 5 અને લાસ્ટ 10. એ રીતે લૂપરની પાસે 3 જોડી હોય છે. તો 3 જોડીની અંદર 5, 6 અને 10. એટલે આ પ્રકારે કેટરપિલર, સેમી લૂપર અને લૂપરની અંદર કયા કયા પ્રોલેક્સ આવેલા હોય છે એ આપણે જોઈ શકીએ. હવે પાંખની વાત છે. વિંગ. વિંગ એટલે ઇન્સેક્ટની જે પાંખ છે એની રચનાની વાત છે. તો વિંગ એટલે કે પાંખ. પાંખ પાસે 3 માર્જિન આવેલા છે: કોસ્ટલ માર્જિન, એપિકલ અને એનલ માર્જિન. 3 માર્જિન આવેલા છે: કોસ્ટલ માર્જિન, એપિકલ માર્જિન અને એનલ માર્જિન. એની અંદર 3 માર્જિન અને 3 એંગલ આવેલા હોય છે. તો હ્યુમેરલ એંગલ છે, ત્યાર પછી એંગલ પણ 3 પ્રકારના છે: કોસ્ટલ એંગલ, એપિકલ એંગલ. તો આ જે એંગલ છે અને હ્યુમેરલ એંગલ, આ 3 ખૂણા આવેલા હોય છે. એટલે વિંગની જે રચના છે એની 3 માર્જિન અને 3 ખૂણા હોય છે. માર્જિનની અંદર કોસ્ટલ માર્જિન, એપિકલ માર્જિન અને એનલ માર્જિન. ત્યાર પછી હ્યુમેરલ એંગલ. તો હ્યુમેરલ એંગલની અંદર ખૂણાની રચના હોય છે, જેની અંદર પણ 3 પ્રકારના હોય છે: હ્યુમેરલ એંગલ, ત્યાર પછી પિકલ એંગલ અને ત્યાર પછી છે એનલ એંગલ. તો અહીંયા આગળ સરળ છે એકદમ. જેની પાંખ હ્યુમેરલ એંગલની જે કોણ રચાયેલું હોય છે, જે પાંખની શરીર સાથે જોડાયેલું હોય છે. એટલે કે આ જે ઇન્સેક્ટ છે, ઇન્સેક્ટની આ રીતે વિંગ હોય છે. તો આ જે કોણ છે એ ખૂણાને હ્યુમેરલ એંગલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કોસ્ટલ અને એપિકલ માર્જિન વચ્ચેનો જે ખૂણો છે એને પિકલ એંગલ તરીકે ઓળખવામાં આવે છે. કોસ્ટલ અને એપિકલ વચ્ચેનો જે છે એને પિકલ એંગલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એપિકલ અને એનલ વચ્ચેનો જે છે એને એનલ એંગલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પણ એક્ઝામની અંદર ખૂણા વિશેના, વિંગના જે કોણ છે અથવા ખૂણા છે એ પ્રકારના પણ પ્રશ્ન પૂછાવાની સંભાવના રહેલી હોય છે. અહીંયા આગળ વિંગના પ્રકાર આપેલા છે અલગ અલગ. તો વિંગની અંદર જે પાંખની જે જોડ હોય છે ઇન્સેક્ટ જીવાતની અંદર, એના પણ અલગ અલગ પ્રકાર આપેલા છે. તો એની અંદર છે એલિટ્રા, એ ભમરો, વિવિલ અથવા ટાઈગર બીટલ. આ પ્રકારની જે જીવાતો છે એની અંદર જોવા મળતા હોય છે. તો હાલ્ટર. તો હાલ્ટરની એક જોડી હાજર હોય છે. જે હાલ્ટરની એક જોડી છે એ હાઉસ ફ્લાય અને મચ્છરની અંદર જોવા મળતી હોય છે. ટેગ્મિના ટાઈપ જે છે એ ઓર્થોપ્ટેરા, ડિક્ટિયોપ્ટેરા, ફાજમીડા, ઇયરવિંગ આ પ્રકારના ઇન્સેક્ટની અંદર જોવા મળતી હોય છે. હેમિલિટ્રા જે છે એ રેડ કોટન બગ અને જાયન્ટ વોટર બગ્સની અંદર જોવા મળતા હોય છે. ફ્રીન અથવા ફીધર ટાઈપ, તો એ જે છે એ થ્રિપ્સની અંદર જોવા મળતી હોય છે. આ એક અગત્યનો સવાલ છે. ફ્રીન ટાઈપ ઓફ વિંગ ફાઉન્ડ ઇન વિચ ઇન્સેક્ટ, અથવા તો ફીધર ટાઈપની પાંખની જે રચના છે એ કયા પ્રકારના જીવાતની અંદર જોવા મળતી હોય છે? તો એ થ્રિપ્સની અંદર જોવા મળતી હોય છે. તો આ પ્રકારે એલિટ્રા, તો એલિટ્રા, ભમરો, વિવિલ અથવા ટાઈગર બીટલ કોઈ પણ એનો સમાવેશ થાય છે. હાલ્ટર, તો હાલ્ટર હાઉસ ફ્લાય અથવા તો મોસ્કિટોની અંદર જોવા મળતા હોય છે. ટેગ્મિના, ઓર્થોપ્ટેરા, ડિક્ટિયોપ્ટેરા, ફાજમીડા, ઇયરવિંગ આ જે ઓર્ડર છે એ ઓર્ડરની અંદર મોટે ભાગે ટેગ્મિના જોવા મળતા હોય છે. હેમિલિટ્રા જે છે એ રેડ કોટન બગની અંદર અથવા જાયન્ટ વોટર બગની અંદર જોવા મળતા હોય છે. પ્રિન્ટ અથવા તો ફેધર ટાઈપની જે છે એ થ્રિપ્સની અંદર જોવા મળતી હોય છે. ત્યાર પછી ભીંગડાવાળી જે પાંખની રચના છે એ બટરફ્લાયની અંદર અને મોથની અંદર જોવા મળતા હોય છે. મેમ્બ્રેનસ જે પાંખો છે એ ન્યુરોપ્ટેરા,
ઓડોનાટા, માકડી, વંદો એ પ્રકારની જીવાતમાં જોવા મળતા હોય છે. ડ્રેગન ફ્લાયની અંદર પણ જે જોવા મળતા હોય છે વાણિયા, ડ્રેગન ફ્લાય એટલે વાણિયા, વાણિયાની અંદર ઓડોનિટા, ડ્રેગન ફ્લાય એટલે કે વાણિયા, વાણિયાની અંદર જે જોવા મળતા હોય છે તે ઓડોનેટા ટાઈપના હોય છે. વાણિયા એટલે કે ઓડોનેટા વર્ગની અંદર આવતા હોય છે. એની જે વિંગ છે મેમ્બ્રેનસ ટાઈપની જોવા મળતી હોય છે. મેકોપ્ટેરાની અંદર અદીમ પાંખની રચના જે છે એ જોવા મળતી હોય છે. ટ્રાયકોપ્ટેરા અને હેપિયાલિડ મોથ જે છે એ ટ્રાયકોપ્ટેરા જુકેટ ટાઈપના જોવા મળતા હોય છે. ત્યાર પછી હેમ્યુલેટ હાઇમેનોપ્ટેરાની અંદર જોવા મળતા હોય છે. એમ્પ્લેક્સી ફોર્મ જે છે એ બટરફ્લાય અને સિલ્કમૂથની અંદર એમ્પ્લેક્સી ફોર્મની રચના જોવા મળતી હોય છે વિંગની. તો અહીંયા આગળ અલગ અલગ એના પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો. અહીંયા આગળ તમે જોઈ શકો છો એફિડ્સની અંદર એક અગત્યની જે રચના આવેલી છે એને કોર્નિકલ્સ અથવા તો સિફોન્ક્યુલી તરીકે ઓળખવામાં આવે છે. તો એફિડ જે છે મોલોમસી, તો મોલોમસીની જે રચના છે તો આ ટાઈપની એની રચના હોય છે. અહીંયા આગળ બે નળાકાર ટ્યુબ જેવી રચના આવતી હોય છે. તો ટૂંકી ટ્યુબ્યુલસની જોડી આવેલી હોય છે. એ જોડીને કોર્નિકલ્સ અથવા તો સિફોન્ક્યુલી કહેવામાં આવે છે. આ કોર્નિકલ્સની અંદરથી ચીકણો મધ જેવો પદાર્થ જળતો હોય છે અને જેના લીધે જે છોડ છે એના ઉપર પાક ઉપર ચીકણો મધ જેવો પદાર્થ જરણ થતો હોવાથી એની ઉપર કાળા રંગની ફૂગનું ડેવલપમેન્ટ થતું હોય છે. તો આ પ્રકારના આધારે ચીકણો રસ જેવો પદાર્થ ડેવલપ થવાથી આ જીવાતને ખેડૂતો મધ્યો તરીકે પણ ઓળખતા હોય છે. ફોરગટ અને હિન્ડગટના મૂળમાં એક્ટોડર્મલ, જ્યારે મિડગટના એન્ડોડર્મલ. ખાસ અગત્યનું છે ફોરગટ, હિન્ડગટ. ઇન્સેક્ટના જે પેટની જે રચના છે એની અંદર 3 ઘટ આવેલા હોય છે. સૌ પ્રથમ ઉપરનો ભાગ એટલે ફોરગટ, ત્યાર પછી વચ્ચે મિડગટ અને ત્યાર પછી છેલ્લે લોઅર હાઇન્ડગટ. તો ફોરગટ અને હિન્ડગટ એ એક્ટોડર્મલ છે, જ્યારે આજુબાજુના જે બંને છે એક્ટોડર્મલ છે, વચ્ચેનો જે છે એ એન્ડોડર્મલ હોય છે. ઇન્ટીમા ફોરગટ અને હિન્ડગટમાં હાજર હોય છે. ઇન્ટીમા જે છે એની રચના ઉપર અને નીચે ઇન્ટીમાની રચના જોવા મળે છે, જ્યારે મિડગટની અંદર ઇન્ટીમા હોતા નથી, જેની અંદર પેરીટ્રોપિક મેમ્બ્રેન જોવા મળતા હોય છે. મિડગટની અંદર ઇન્ટીમા ના જોવા મળે, પેરીટ્રોપિક મેમ્બ્રેન જોવા મળતા હોય છે. તો ઇન્ટીમા એ ફોરગટ અને હિન્ડગટની અંદર જોવા મળતા હોય છે. જે ચૂસવાની જંતુ એટલે કે સકિંગ પેસ્ટ જે છે એની અંદર ફેરિંગ્સ સારી રીતે વિકસિત પામતા હોય છે અને જે સકિંગ પંપનું કાર્ય કરતા હોય છે. સકિંગ પેસ્ટની અંદર જે ફેરિંગ્સ આવેલા છે એ સકિંગ પંપનું કાર્ય કરતા હોય છે. અગ્રગટની અને મધ્યગટ સુધી જ્યારે ખોરાકનો પ્રવાહ જતો હોય છે તો એ કાર્ડિયાક વાલ્વ અથવા એસોફેગલ વાલ્વ દ્વારા નિયંત્રિત થતો હોય છે. તો આ જે ફોરગટ એટલે કે પહેલા ગટમાંથી બીજા ગટમાં મિડગટની અંદર ખોરાકનું જે વહન થતું હોય છે એ દરમિયાન એનું જે નિયંત્રણ જે થતું હોય છે તો એ કાર્ડિયાક વાલ્વ અથવા તો ઓસોફેગસ વાલ્વ દ્વારા થતું હોય છે. કાર્ડિયાક વાલ્વ અથવા ઓસોફેજલ વાલ્વ દ્વારા થતું હોય છે. મિડગટથી હાઇન્ડગટ તરફ જ્યારે ખોરાક જતો હોય છે ત્યારે પાયરોલિક વાલ્વ અથવા તો પ્રોક્ટોડિલ વાલ્વ, આ પ્રકારના વાલ્વ દ્વારા નિયંત્રણ થતું હોય છે. ત્યાર પછી ફિલ્ટર ચેમ્બર આવતું હોય. તો ફિલ્ટર ચેમ્બર એ પ્રોવેન્ટિક્યુલસના 2 છેડા અને પાછળના આંતરડાની શરૂઆતની કોથળીમાં બંધ હોય છે, જે પ્રવાહી ફીડર હેમોપ્ટેરન બક્સની અંદર હાજર હોય છે. તો ફિલ્ટર ચેમ્બર શેમાં જોવા મળે છે? તો હોમોપ્ટેરા બગની અંદર જોવા મળતા હોય છે. જંતુના આ જે સકિંગ પેસ્ટ જે છે એની અંદર પેરીટ્રોપિક મેમ્બ્રેન અથવા તો પેરીટ્રોપિક પટલ જોવા મળતું નથી. ઉધઈ અને આ વાસ્પ એ જ્યારે લાકડું ખાતા હોય તો એનું પાચન હાઇન્ડગટની અંદર થતું હોય છે.
અને સિમ્બિડન્ટમાં થતું હોય છે, તો જે ઇલિયમની અંદર આવેલા હોય છે. તો નીચે જે હાઇન્ડગટની અંદર ઇલિયમ જે છે, ઇલિયમની અંદર હાઇન્ડગટ અને સિમ્બિડન્ટમાં આવેલા હોય છે. જ્યારે લાર ગ્રંથિ જે છે એ લેબિયલ ગ્રંથિમાં ફેરફાર કરતી હોય છે. લાર ગ્રંથિ જે છે એ લેબિયલ ગ્રંથિની અંદર ફેરફાર કરતી હોય છે. અહીંયા આગળ અગત્યનું છે પાયરોલિક વાલ્વ, ત્યાર પછી પ્રવાહી ફિલ્ટર ચેમ્બર, ત્યાર પછી ટ્રોપિક પટલ જે છે એ પેરીટ્રોપિક પટલ ચૂસ્યા પ્રકારની જીવાતોમાં જોવા મળતા નથી. ઉધઈ અને જે લાકડું ખાતી જે જીવાતો છે તો એની અંદર હિનગટ અને સિમ્બિડન્ટમાં આવેલું હોય છે. લાર ગ્રંથિ એ લેબિયલ ગ્રંથિમાં ફેરફાર કરતી હોય છે. કાપડની જે જીવાત છે તો કાપડ ઉપર નુકસાન કરતી જે જીવાત છે એના મિડગટનું પીએચ 9.9 હોય છે. મીણની જે જીવાત છે વેક્સ ટાઈપની, તો મીણ ઉપર નુકસાન કરતી જે જીવાત છે તો એનું જે પીએચ છે 8.4 છે. તો કેરોટીનેજ એન્ઝાઇમ દ્વારા કેરોટીનનું પાચન થાય, તો આ પાચન થાય છે અને કેરોટીન દ્વારા કેરોટીનેજ એન્ઝાઇમ જે છે એના દ્વારા કેરોટીનનું પાચન થાય છે. કોલેજન અને ઇલાસ્ટિન જે એન્ઝાઇમ છે એના દ્વારા ડાયજેસ્ટન પાચન થતું હોય છે. કોલેજિનેજ એન્ઝાઇમનું, કોલેજનનું અને ઇલાસ્ટિનનું કોલેજનેજ એન્ઝાઇમ દ્વારા પાચન થતું હોય છે. જંતુઓમાં મુખ્ય ઉત્સર્જન અંગ માલ્પીગિયન ટિબ્યુલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે, તો જંતુની અંદર ઉત્સર્જન ઓર્ગન અથવા તો ઉત્સર્જન અંગ તરીકે કયું અંગ કામ કરતું હોય તો માલ્પીગિયન ટિબ્યુલ જે છે એ કામ કરતું હોય છે. માલ્પીગિયન ટિબ્યુલના છેડા ગુદામાર્ગ સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે, જેને ક્રિપ્ટોન કન્ડિશન કહેવાય છે. કોલેમ્બોલા, કેટલાક થાઇઝનુરા અને એફિડમાં માલ્પીગિયન ટિબ્યુલ ગેરહાજર હોય છે. કોલેમ્બોલા અને કેટલાક થાઇઝનુરા ટાઈપના અને એફિડની અંદર માલ્પીગિયન ટિબ્યુલ જોવા મળતા નથી. ઉત્સર્જનની જે પેદાશ છે એટલે કે જે મટીરિયલ પાચન થયા પછી ઉત્સર્જન એટલે નિકાલ જે થતો હોય છે એની અંદર સૌથી વધુ પ્રમાણમાં એમોનિયા જોવા મળતું હોય છે. તો એમોનિયાનું જલીય દ્રાવણ જંતુઓમાં જોવા મળતું હોય છે, જેને એમોનોટેલિક કહેવામાં આવે છે. એનાથી જંતુઓમાં એસિડ જે સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે એ યુરિકોલ્ટેલિક એસિડ કહેવામાં આવે છે. માલ્પીગિયન ટિબ્યુલનું ફંક્શન શું છે તો સ્પિટલબગમાં સ્પિટલ સ્ત્રાવ, હળવા બોલિટોફિલા અને લાર્વલ ન્યુરોપ્ટેરનની અંદર રેશમનું ઉત્પાદન કરતું હોય છે. ખૂબ જ અગત્યનું જે માલ્પીગિયન ટિબ્યુલા જે છે એનું ફંક્શન તો સ્પિટલબગની અંદર સ્પિટલનો સ્ત્રાવ કરતો હોય છે, જ્યારે ન્યુરોપ્ટેરાની અંદર રેશમનું ઉત્પાદન, સિલ્કનું ઉત્પાદન કરવા માટે બહુ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે માલ્પીગિયન ટિબ્યુલ. એ સિવાય એલેન્ટોનાઇન એ રાતાચૂસિયા રેડ કોટન બગ જે છે એની અંદર એલેન્ટોનાઇન રહેલા હોય છે. તો એ એલેન્ટોનાઇન જે છે એના દ્વારા કપાસના જે લીંડ છે એના ઉપર લાલ ટપકા થાય જે થતા હોય છે, એ પ્રકારનું એનું ઉત્સર્જન થતું હોય છે. તો અહીંયા આગળ આ ત્રણમાં અગત્યનું આપણે જોઈએ છીએ તો ઉત્સર્જનની જે પેદાશ છે એમોનિયા ટાઈપની હોય છે, જેની અંદર એના એસિડની અંદર યુરિક એસિડ અથવા તો યુરિકોટેલિક જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. માલ્પીગિયન ટિબ્યુલનું ફંક્શન છે તો સ્પિટલબગમાં સ્પિટલનું સ્ત્રાવ કરતું હોય છે. હળવા બોલિટોફિલા અથવા લાર્વલ ન્યુરોપ્ટેરનમાં જોવા મળતા હોય છે. રેશમનું જે ડેવલપમેન્ટ, જે રેશમનું ઉત્પાદન જે છે એની જવાબદાર પણ માલ્પીગિયન ટિબ્યુલ્સ રહેલા છે. એલેન્ટોનાઇન જે તત્વ છે એ રેડ કોટન બગની અંદર આવેલું હોય છે, જેના લીધે કપાસની ઉપર લાલ ટપકા અથવા તો જે એનું લિન્ટ છે એ લાલાશ પડતું થઈ જતું હોય છે. તો આનું કારણ રેડ કોટન બગની અંદર એલેન્ટોનાઇન છે.